નમસ્કાર મિત્રો, આજે રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે જાણીશું આજના આ વિડીયોમાં અંત સુધી બની રહે. તો મિત્રો, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, જ્યારે સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તેમજ ભારે વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. જ્યારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લઈ એનડીઆરએફની 3 ટીમો તૈનાત કરવામાં આવી અને ટીમો કચ્છ, રાજકોટ અને વલસાડમાં સ્થિત છે. દરેક ટીમમાં 30 સભ્યોનો સમાવેશ થયો છે. ત્યારબાદ ભાવનગર શહેર અને તે જિલ્લામાં મોડી સાંજે જ અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું અને જોરદાર વરસાદ થયો હતો. ભારે પવનની સાથે શહેરના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો હતો. તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી કે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવશે તેવી સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી. તેમજ તેમણે 3 દિવસ દરમિયાન વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમણે 22થી 24 દરમિયાન હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે અને ક્યાં ક્યાં વરસાદ વરસી શકે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે. તેમજ અંબાલાલે આ દિવસો દરમિયાન ગુજરાતમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે કે રાહત મળશે તેની અને દક્ષિણ ગુજરાત સિવાય બાકીના ભાગોમાં કેવી સ્થિતિ રહેશે તે અંગે પણ આગાહી કરી છે. વધુમાં અંબાલાલ પટેલે ખેડૂતો માટે ઉપયોગી થાય તેવી માહિતી પણ આપીને ક્યારથી ગુજરાતમાં ચોમાસું રમઝટ બોલાવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. તેમજ મિત્રો, 23 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં ગીર સોમનાથ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે 24 જૂને છૂટાછવાયા ભારે વરસાદની આગાહી, જેમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપીમાં પણ આગાહી કરવામાં આવી. જ્યારે 25 જૂનની વાત કરીએ તો ભારેથી અતિભારે વરસાદની આગાહી, જેમાં ભાવનગર, ભરૂચ અને સુરતમાં તેમજ ભારેથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી અને અમરેલી, બોટાદ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો, આજના સમાચારમાં બસ આટલું જ. ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે.